હે મિત્રો, જય શ્રી કૃષ્ણ. એક સમયની વાત હોય છે. એક મોર અને એક કાચબો બે ગાઢ મિત્ર હોય છે, એકદમ ખાસ મિત્ર. કાચબો પાણીની અંદર રહે, મોર ઝાડ પર રહેતો હોય છે. બે જણા કિનારે આવીને બેસો, સુખ દુઃખની વાત કરીને છૂટા પડે. એક સમયની વાત હોય છે. એક પારધી છે ને આવે છે. કાચબાને અને મોરને ખબર નથી પડતી. પાછળથી મોરને પેલો પારધી પકડી લે છે અને લઈ જતો હોય છે. કાચબાને કહે છે, ઊભો રહે, એને લઈ ના જઈશ. હું તને એક કિંમતી હીરો લાવી આપું છું નદીની અંદરથી, તું મોરને છોડી દઈશ? પેલો પારધે કહે છે, હા હું છોડી દઈશ, તું મને અમૂલ્ય હીરો લાવી આપ. કાચબો નદીમાં ડાઈ મારે છે, અંદર જાય છે, છેક પેટાળમાં જઈને મસ્ત એક હીરો લઈ આવે છે અને પારધીને આપી દે છે. પારધી મોરને છૂટો કરી દે છે. મોર થઈ છોડી દે છે એટલે કાચબો ને મોર ભેગા થઈ જાય છે અને પારધી તેથી જતો રહે છે. એટલે કાચબો મોરને કહે છે, હવે અહીંથી તું ઉડીને જતો રહે અને હવે તું 20 દિવસ સુધી અહીં ના આવતો, બરાબર છે? અહીંયા આવતો જ ના 20 દિવસ સુધી. એટલે મોર કે કમ તે કે પછી તને કહીશ. મોર ત્યાંથી ઉડી જાય છે, કાચબો પાણીમાં જતો રહે છે. હવે પેલો ઘરે જાય છે, હીરો જુએ છે અને મનમાં લાલચ લાગે છે કે સાલો આ તો એક હીરો છે, એના કરતાં 2 માગ્યા હોત તો સારું થાત. એટલે 2-3 દાડાની ગેપ મારીને કે હવે મોરને કાચબો બેઠા છે, પકડી લઉં. એટલે 2-3 દિવસ પાછો નદી કિનારા જાય છે. મોર હોતો નથી, કાચબો બેઠો હોય છે કિનારા પર. એટલે પારધી કહે છે કે હું તને પકડીને લઈ જઈશ, મોર નહીં તો હું તને પકડીને લઈ જઈશ, મને બીજો હીરો લાવી આલે. એટલે પેલો કાચબો એવું કહે છે, તને બીજો હીરો લાવી આપું, પણ આ હીરો મને પાછો જોઈએ, અંદર જઈને 2 જોડીદાર શોધવો પડે મારે, સેમ આવો તો તને બીજો હીરો મળે. એટલે પારધીને કહે છે, હા કંઈ વાંધો નહીં, લઈ જા. એટલે પારધી એ હીરો પાછો આપે છે કાચબાને. કાચબો નદીમાં જાય છે અને ગાયબ થઈ જાય છે, પાછો બહાર જ નહીં આવતો. પારધી કહે છે, ગયો આ હીરો બી, લાલચમાં બેઉ ગુમાયા. એટલે કહેવતની વસ્તુ છે કે તમને જ્યારે કઈ વસ્તુ મળી ગઈ હોય ને તો એની લાલચ નહીં કરવાની કે જે મળેલું ને એ પણ ગુમાઈ જાય. એટલી બધી લાલચ બી નહીં સારી કે તમારી જોડે વસ્તુ હોય ને એ બી જાય. ઘણી વખત લોકો છે ને સ્કીમોની પાછળ ને લાલચની પાછળ પોતાના રૂપિયા ગુમાવી દેતા હોય. કોઈ લાલચ આપે કે તમને આટલાના આટલા કરીને આપીશું ને આટલાના આટલા કરીને આપું ને, એની લાલચમાં જાય એટલે જે હોય ને પોતાનું બી જાય. એટલે હંમેશા લાલચમાં નહીં પડવું. મારી વાર્તા ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.